મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મારી પાછળ શું છે? હોટલ શક્તિ. આજે ભાઈ આપણે હોટલ શક્તિની મુલાકાત લેવા માટે આવ્યા છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ એનું ફૂડ, એનું ઇન્ટિરિયર. क्या बोला तूने? જોઈએ એ ટેસ્ટ નથી કરવાનો હતું, અને જોઈએ સાથે એનું કિચન ફૂડ. બેસવા માટે ભાઈ બહારની જગ્યામાં આ રીતનું. ચાલો તમને અંદર જગ્યા બતાવો. તો જુઓ આ રીતનું ભાઈ આખું ઇન્ટિરિયર તમને જોવા મળશે અંદરથી, અને આખું આ તમારે ડાઇનિંગ માટે મળી જશે. તમારે જો ગેસ્ટ હાઉસ છે ને એ પણ હું તમને અહીં બતાડી, એસી નોન એસી બે રૂમ તમને અહીં મળી જશે ભાઈ. રૂમમાં આવતા પહેલા છે ને આ શાનદાર રસ્તેથી નીકળવું પડશે ભાઈ, લાઇટિંગની સાથે. અહીંયા ભાઈ અહીંયા આ છે અહીંયાનો બેડ, એકદમ સોફ્ટ કોટન અહીં તમને મળશે ભાઈ. અને જો અહીંયા તમારે કઈ પણ વસ્તુ મૂકવી હોય ને તો આ રીતના ડ્રોઅર, અને સાથે ફેન દેખાડો ભાઈ, એનું ઇન્ટિરિયર દેખાડો ટોટલી વસ્તુ, અને જો બધી આખું વુડન વર્ક સાઈડમાંથી રહેશે. મસ્ત મિરર રહેશે, અને આપણે અહીં છે બાથરૂમ, એસી રૂમ છે ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને અહીંયા જો ભાઈ હવે શાનદાર વેઇટિંગ રૂમ આપણે અહીંયા રિસેપ્શન એરિયામાં મળી જશે. હાલ ભાઈ, કેમ છો? મજામાં? શું નામ છે તમારું? આશીષ કોડિયા. તમારું નામ? ધ્રુવ કરમટા. બરાબર. આપણે હોટલ વિશે કંઈક જણાવી દો, મસ્ત એવી વાત. હોટલમાં આપણે શાનદાર એસી રૂમ મળી જશે, સાથે શુદ્ધ ગુજરાતી, પંજાબી અને ફાસ્ટ ફૂડ નું જમવાનું મળી જશે. બરાબર. શાનદાર નાસ્તા, પાન માવા, કોઈ પણ બીજું કઈ ઠંડુ, કોલ્ડ ડ્રિંક્સ, એ બધી સુવિધા પણ આપણે મળી જાય છે. શાનદાર હોલ મળી જાય છે, વેટિંગ એરિયાઓ બધી મસ્ત છે, બરાબર સ્પેસ સારું છે હોટલનો. તો મને એ જણાવી દો, આપણે આ રેસ્ટોરન્ટનો ટાઈમ શું છે અહીંયા? રેસ્ટોરન્ટનો ટાઈમ સવારે આપણે 11 વાગ્યાથી સાંજે 10:30 11 વાગ્યા સુધી. અને આ એડ્રેસ શું છે અહીંયાનું? એડ્રેસ છે આપણે જુનાગઢ જિલ્લો, માંગરોળ તાલુકો, અને શીલ ગામ છે, સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે ઉપર છે આવેલ છે. આપણે શીલ ગામની અંદર. શીલ ગામની અંદર. અને રેસ્ટોરન્ટનું નામ શું છે આપણે હોટલનું? હોટલ શક્તિ ગેસ્ટ હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ. હોટલ શક્તિ ગેસ્ટ હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ. બરાબર. તો મને એ જણાવી દો કે આપણે અહીંયા જે વેરાયટી છે, કઈ પ્રકારની વેરાયટી મળશે ફૂડમાં? ફૂડમાં આપણે પંજાબી મળી જશે, ગુજરાતી મળી જશે, એ બાદ આપણે કાઠિયાવાડી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ અને નોર્મલ નાસ્તો બીજો બધો. બરાબર. તો ચાલો ભાઈ, હવે આપણે છે ને અહીંયા જઈએ કિચનની અંદર. આ બધી વસ્તુ ભાઈ જમ્બો તમે જોઈ લો, ટોટલી વસ્તુ છે. આને આપણે એક્સપ્લોર કરીએ. ચાલો કિચનની અંદર. આ સેવ ટમેટા, હા તો ચોરી બટેટા, હા વાલ મસાલા, આપણે દાળ છે. મજામાં ભાઈ? તમારે કોઈ પણ પ્રકારની ફાસ્ટ ફૂડની વસ્તુ ખાવી, જેમ કે ગાંઠિયા, ભજીયા, આપણી ગુજરાતની જે ફેમસ આઈટમો છે, આ બધી વસ્તુ, જલેબી છે, હા ફાફડા છે, આ બધી વસ્તુ છે ને આપણે અહીંયા પણ મળી જશે. જો આ એરિયો આખો એનો છે. અહીંયા ભાઈ તમારું નામ શું છે? દિનેશભાઈ. અહીંયા તમને પ્રોવાઈડ કરાવશે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ કે કોઈ પણ પ્રકારની એવી તમારે વસ્તુ જરૂરિયાત છે, તમે જોઈ શકો છો. વેફર્સ છે, ચિપ્સ છે, ઘણી બધી વસ્તુ છે. આ બધી વસ્તુ તમને અહીંયા મળી જશે ભાઈ. મિત્રો, તમને મેનુ બતાવી દઉં. જુઓ, આ જે અહીંયા આપણે એડ્રેસ લખેલું છે, હોટલ શક્તિ, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડ, અને સોમનાથ દ્વારકા હાઈવે શીલમાં આપણે અહીંયા હોટલ શક્તિ છે, જેનું આ મેનુ છે. પાપડમાં, સલાડમાં, આ રાયતામાં આ કોલ્ડ ડ્રિંક્સની વેરાયટીઓ છે, આપણે રોટલીની વેરાયટીઓ છે, કાજુમાં જે પણ શાક જોઈએ છે, સિઝલરમાં જોતું હોય તો આ રીતનું છે. અહીંયા પનીર છે, અને આ બધી એની આખી વેરાયટી છે. તમે વિડીયોને પોઝ કરીને જોઈ લેજો ભાઈ. અહીંયા વેજ સબ્જી છે, એક સાથ દાળ છે, અને અહીંયા છે રાઈસ, અને ગુજરાતી થાળી છે જેમાં આટલી વસ્તુ પ્રોવાઈડ થઈ છે. અને અહીંયા આપણે પંજાબી ફિક્સ થાળી રૂપિયા છે. ગુજરાતી થાળી આપણે અનલિમિટેડ હશે, અને આપણે પંજાબીમાં ફિક્સ થાળી રહેશે 200 રૂપિયા, જેમાં આ એટલી વસ્તુ આવશે. તો મિત્રો, આપણી પાસે 130 રૂપિયાની પ્રાઇસમાં આ ગુજરાતી અનલિમિટેડ થાળી છે. જો આ રીતના તમને પહેલાં તો થાળી ખાલી આપી દેશે, પણ પછી આમાંથી તમારે લઈને તમારે જેટલું જોતું હોય એટલું તમારી રીતે તમે લઈ લો ભાઈ. અને જો કઈ વસ્તુ અત્યારે આવી છે આપણી પાસે, તો અહીંયા છે આપણે ચોરી બટાટાનું શાક છે, અહીંયા છે વાલ મસાલા, અહીંયા છે સેવ ટમેટા, અહીંયા આપણે કેરીનું અચાર છે, અહીંયા આપણે આ રીતના અચાર અલગ અલગ પ્રકારના આપેલા છે, સલાડ ને એવું બધી. અહીંયા ભૂંગળા છે, દહીં આપેલું છે, છાશ આપેલી છે, પાપડ આપેલા છે, અને આપણે રોટલા, આ બધી વસ્તુ આપણે અનલિમિટેડમાં ટોટલી વસ્તુ આપણે આવી જાય છે.
તો હવે આપણે આ સલાડને રાખીએ અહીંયા, અને હું તમને બતાવી દઉં કે અહીંયા જો હવે આપણી પાસે એક લસ્સી પણ આવેલી છે અને અહીંયા દહીં આવેલું છે. લસ્સી છે એ આપણે 30 રૂપિયાની પ્રાઇસમાં આવશે, અને જે દહીં છે એ તમારે 20 રૂપિયાની પ્રાઇસમાં આવશે. આ એક્સ્ટ્રામાં આવશે, બાકી ટોટલી વસ્તુ તમારે અનલિમિટેડ આવશે. હવે આપણે ટાઈમ આવી ગયો છે કે ભાઈ આ બધા ફૂડનો આપણે એક પછી એક રિવ્યૂ લઈએ. ચાલો ભાઈ ટેસ્ટ કરીએ. તો અહીંયા પહેલાં એક નાનું એવું બાઇટ લઈ લઉં છું. પહેલાં શું ટેસ્ટ કરવું? આપણે ચોરી બટાટાને ટેસ્ટ કરશું. ચાલો ભાઈ લસ્સીને મૂકી દઈએ સાઈડમાં. હા ટેસ્ટ કરીએ. આનો જે મસાલાનો ટોન ને આનું જે આખું જેમ ટોન છે ને ભાઈ, મોઢામાં જતા જ આપણે એકદમ સ્પાઇસી ટોન મળશે તમને. મસ્ત લાગશે ખરેખર, સુપર છે. સ્પાઇસી લવર જે છે ને એને ખરેખર બહુ મજા આવશે. અહીંયા આપણે છે આ વાલ મસાલા. ચાલો ભાઈ ટ્રાય કરીએ. ખતરનાક મિત્રો. અહીં આવી જાઓ, 130 રૂપિયાની આ અનલિમિટેડ થાળી તમે ખાઈ જાઓ. હું 100% કહું છું, તમે નિરાશ થઈને નહીં જાઓ. એમ કે ભાઈ અહીંયાની જે ફૂડ છે ને એના મસાલાનો ટોન આખું મસ્ત એવી રીતના બેલેન્સ કરવામાં આવ્યું છે કે તમને કોઈ પણ પ્રકારની આમાં કમી નહીં દેખાય. સેવ ટમેટાનો જે ટેસ્ટ છે ને એ થોડોક આમાં એવરેજ છે, પણ હા એ જ્યારે અંદર જાય છે ને ત્યારે એનો ટેસ્ટ છે ને ધીરે ધીરે નીકળે છે. બાકી આ બી જે સબ્જી છે ને ભાઈ એનો ટેસ્ટ ડાયરેક્ટલી આપણે આમ ટેસ્ટમાં આવી જાય, મોઢામાં આવી જશે એ રીતનો છે. દહીં ને ટોટલી બધી વસ્તુ છે. લસ્સી કેવી છે એ જોઈ લઈએ આપણે. લસ્સી પણ સુપર છે ભાઈ. અને જો અહીંયા છે ને આપણે દાળ ભાત પણ આવશે. મેં દાળ ભાત જોકે હમણાં નથી લીધા, એ મારી પાસે ચૂક્યા નહોતી એટલે, તો તમે અહીં દાળ ભાત પણ લઈ શકો છો સાથે. મિત્રો આ જોરદાર છે મારા તરફથી ભાઈ. તમે 100% અહીં આવી શકો છો. એકદમ બેસ્ટ અને ડબલ થમ્સઅપ વાળી આ વસ્તુ છે. સોલિડ છે ભાઈ. 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી આ કંઈ ખોટી નથી. જોરદાર છે, મને બહુ પસંદ આવી મિત્રો. તો મિત્રો આજનો આ બ્લોગ રહી છે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, વધારે ફેલાવો. બધીમાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.